સુરતમાં રતિ જ્વેલર્સ ફેક્ટરીના ઈટીપી પ્લાન્ટમાં 4ના મોતના મામલે ફેક્ટરી માલિકોને બચાવવા પોલીસની હળવી કલમો લગાવી કેમિકલ અને ઝેરી ગેસથી ભરેલ ટાંકીમાં કામદારોના મોતમાં સ્પષ્ટપણે હત્યા સમાન ગુનો બને છે। ફેક્ટરી માલિકને બચાવવા પોલીસની હળવી કલમો લગાવી કેમિકલ અને ઝેરી ગેસથી ભરેલી ટાંકીમાં કામદારોના મોતમાં સ્પષ્ટપણે હત્યાના સમાન ગુનો બને છે। તેમ છતાં અશ્વિની કુમાર પોલીસે માલિકો પર મહેરબાની વરસાવ્યો અને બીએનએસની માત્ર બેદરકારી દર્શાવતી અને સરળતાથી જામીન મળી જાય તેવી હળવી કલમ 106 લગાડીને સંતોષ માની લીધો છે। બીએનએસ કલમ 105 જેવી બિનજામીન પાત્ર કડક કલમ લગાવવી જોઈતી હતી, તેના બદલે માત્ર અકસ્માત કે બેદરકારી દર્શાવતી કલમો લગાડીને ફેક્ટરી માલિકોને છાવરાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે। આ સાથે જ ફરિયાદમાં ફેક્ટરીના માલિકનું નામ સુદ્ધા પણ લખવામાં આવ્યું નથી। જ્યાં સુધી જવાબદારની સામે નામજોગ ગુનો નોંધાય નહીં અને ત્યાં સુધી લાશો સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો, જે પણ મોટી સંખ્યામાં સમાજના લોકો સ્વીમેર એકઠા થયા છે। મારું નામ પ્રવીણભાઈ દગડુભાઈ પૈસાને ઘટના એમ બની છે કે ટાંકી સાફ કરવા માટે સેટે બોલાવ્યા હતા મારા ભાણેજાના વાળા ભાઈને। એ ગયા હતા, 2 કલાક કામ કર્યું હશે અને પછી એમના સાથે આવી દુર્ઘટના થઈ છે। એ જેમ ટાંકીમાં ઉતર્યા ને એમને ગેસના કારણે ઘોટાણ થયું ને ઘોટાણના કારણે એમની મૃત્યુ થઈ ગઈ છે। આ ઘટનામાં કેટલા લોકોની મૃત્યુ થયું છે? આ ઘટનામાં ટોટલ 4 જણના મૃત્યુ થયા છે। એમાં એક મારો ભાણેજ છે અને મારો ભાઈ છે, એ મારા દૂરના રિશ્તેદાર છે। અને એક છોકરો છે યોગેશ કરીને, એની વાઈફ તો હમણાં પ્રેગ્નન્ટ છે અને 7 મહિના ચાલી રહ્યા છે। કઈ કંપનીમાં તમારો ભાઈ કામ કરતો હતો અને કેટલા વર્ષથી કામ કરતો હતો? એ રતિ જ્વેલ્સમાં હમણાં કોન્ટ્રાક્ટ બેઝ પર ગયો હતો અને એ પહેલાં રિફાઇનરીમાં કામ કરે છે, એટલે જ્યાં એને ફોન આવે એ ત્યાં જાય છે। હાલ આપની માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે સેટ અમને અહીંયા રૂબરૂ મળે। જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આગળ શું પગલાં ભરશો? અમે પોલીસ પ્રશાસનને કહીશું કંઈક કે અમને ન્યાય આપો એમ। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડીને હાથ નહીં લગાવશું। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? પોલીસ દ્વારા તો બધું જ થઈ રહ્યું છે, ચાર્જશીટ બની ગઈ છે। કાલે અમે પોતે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં જઈને આવ્યા, ત્યાં એમ કે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે, પણ હજી સુધી ત્યાં લાવ્યા નથી સેટને। સેટ જ્યાર સુધી નહીં આવે ત્યાર સુધી અમે સ્વીકારશું નહીં। સેટ સાથે કઈ વાત થઈ છે તમારી? ના, સેટ સાથે પહેલાં ફોન પર વાત થઈ હતી એક ભાઈની, એમે જવાબ બી આપ્યો, પછી અમે ફોન સ્વિચ ઓફ કરી દીધો છે અને હવે કંઈ રિસ્પોન્સ આપતા નથી। શું જવાબ આપ્યો? એમને જવાબ આપ્યો કે હું આવીશ, હું મળીશ, તમે ત્યાં જોજો એમ, હું આવીશ તમને મળીશ એમ કીધું હતું, પણ એ કંઈ આવ્યા નથી ને મળ્યા બી નથી કેટલો કોઈ। સમય થયો? એ કાલે રાતની વાત છે, કાલ સાંજે સેટે વાત કરી હતી કે હું આવીશ તમને મળીશ એમ। મૃતકના લગ્ન થઈ ગયા છે? કેટલા બાળકો છે? એક યોગેશભાઈ કરીને છે, એમને હમણાં 7 મહિનાની પ્રેગ્નન્ટ છે એમની વાઈફ, અને 2ના લગ્ન બાકી છે, વિજય અને આકાશના અને વિકાસના। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।